વડનગર રિક્ષા થાય ઉતર્યો કોણ વાગી ગયા હજી વર્ધી લાજી ને એવું કરવાનું આજ રવિવાર ખરાબ થયું સુધર્યું નહીં ભાઈ તમને ભાઈ આજ કોઈ નર્વો થઈ ગયો છું ઓહો કાકા શું જવું છો ભાઈ હા વડનગર જવાનો ભાઈ જઈએ વધારે ના હોય અરે કાકા 4 કિલોમીટર થાય તો હવારો નો હોય પહેરી રહ્યો હવારો ના જાવ એમાં તને કોઈ લઈ જતું નહીં વધારે પણ સ્પેશિયલમાં જ ફરું છું હું તો સ્પેશિયલમાં હા અમે આમાં આવીએ ના તમે આમાં આવો અમે લોકલમાં આવીએ તા લોકલ નહીં ફરતો સ્પેશિયલ જ ફરવા સ્પેશિયલ જ ફરવા તમારે જવું હોય તો સ્પેશિયલમાં હા હું તો લાઈવ ભૂખવાની ઘેર તો ઘેર ના જઈએ તો હું ગામડા આવશે આજ રવિવાર છો ને ધંધો થઈ જાય પણ વડનગર હેર તો પણ જે થાય ભાડું આલું યાર સ્પેશિયલ આવશે સ્પેશિયલ હા બજારમાં જઈને ઠેઠ ટાવર જઈને આવવાનું હા ટાવર તો જવું જ પડે મેન બજાર એટલા છે એટલે જવું પડે તો પછી બજારમાં રસ્તો ચાલુ છે એટલે જ લઈ જાઉં હા એટલાથી છોડી દેજો હા તો 200 રૂપિયા આપી દેજો સમજી લેજો હવે કાકા બજારમાં તો જો પણ 150 રૂપિયા આપી દો યાર હા 150 આલો કાઠું પડે કાકા ના પડે યાર કાઠું પડે તો વાત ના કરતા હો તાત્કાલિક કોમ પટાઈ મારી હેડી જ ને તમે 150 દીધારે મને તો ફોન દીધું પણ બીજી રિક્ષા આવીને ઉભી રહી ના પણ હા તો પૂછો ભાઈ ને આવતો જ લઈ જાઓ હા તો ભાઈ માટલો સસ્તું પહેરાય પહેલું હા તો જો હા હું પૂછી દઉં પહેલા પાછા આવશે ડબલ થયું ના ના ડબલ તો પૂછવાનું તો હું વાંધો હા હા તો પૂછ્યા છો એટલે ભાઈ વડનગર આપું છો કેટલું ભાગ લ્યો 250 રૂપિયા અરે તમે યાર પેલાથી તો 100 રૂપિયા વધારે નાખ્યા યાર આ રિક્ષાવાળા મોન આવી ગયું યાર અમે 10 રૂપિયા ભાડું હતું સમજી લે કે યાર 10 ખોટું ડીઝલ પર છે નેટ કરીને વર્ધી લાજી હતી મારે પેલો લઈ ગયેલો લાગે તું તો પેલો ને હું તો કાઢી મેલ્યો કેટલું ભાડું કીધું કાકા ભાઈ ને એ તો ભાઈ તારાથી 100 રૂપિયા વધારે કહેતો હતો હા તો અમે તમને તારે ડોહો ધોણીને કીધું તું ડોળા સમજી લેતો સારું યાર 150 રૂપિયા ઓછો નહીં લઉં નહીં લઉં 49 નહીં લે 49 નહીં લઉં હો હાલે ચાલુ કરવા બાકી ના મેલતો પણ ચાલુ કરવામાં પાછી બીજી આવીને પીરે તો હોમાં આવશે તો ઇજ્જત તો રે પાછો હું તો જલ્દી કર ફટાફટ ચાલુ કરવાનું કરવા છીએ આપણે પાછી રિક્ષા વાળા તો ઘડાય આવશે હમણાં અવાજ મારો ને ફોન અંગાત આવશે પાછા પાછો પાડી દે પેસેન્જર લેતો નહીં પાછો પેશનમાં કરી દે ડોળમાં પાછો પેસેન્જર ઉભા રોડ ઉપર કોઈ દેખાય તમને કોઈ દેખાતું નહીં એટલે તો કહું છું બીજી રિક્ષા વાળા ઘણા હતા પાછા આ પાછા અમે ના ઉતરતા તો મારું પેશન થઈ ગયું આ પેશન ના ડોળો મળી જાય બીજું દારૂ ભરાઈ જાય ને હા હા દાડાનો ડોળો કમાવાના કોઈ રમતની વાત નહીં યાર હવે આખા દાડાનો બેઠો તો હા કોઈ પાણી દે મત મારા ગાડી અરે કાકા આ તો ગેસ ના એટલે આસકા મારે એવું છે પાછું તાને આપણો ભૂખ લાગે એટલે પેટમાં નહીં દુખાતું હો લાઈફ બરો છે પાછી તો અને એવું હોય થઈ ગયું એટલે મને ના યાદ અમે લૂછીને લઈ લીધું તળિયા જેવું આવું કઈ નહીં સાફ થઈ ગયું તાને આ રોડ ના જેવું કરી દીધું ટોકું જોજો તમે શું કરશું તાને હું ટોકું બતાવું જુઓ આ જુઓ એટલે આ કશું મેલી નહીં મળે ઉડી બધું નહીં આ તો બધું ઢોકળો બોકળો છે ચોક પાડી દીધો તો યાર ગાડી ચકાચક રાખવી પડે અરે કાકા ગાડી કમ્પ્લીટ મારે ડોસી જેવી ચકાચક ફરો ને એવો મને ડોહા જેવું કેવું કઈ નાખ્યું ખબર ગાડી મારે ધક્કો મારવો પડશે પાછો તારા 2 જણા મારશે ગાડી કોણ પકડશે પછી હા એ પાછો એ લોચા કે પાછા ચલાવવાના હા હા તો હું ધક્કો મારો તમે ચાલુ કરો ચાલુ નહીં થાય ધક્કો તો મારી પકડીએ જો ચાલુ થઈ ગયું ને પછી ના કહેતા કાસકા મારસ એવું હા તો ધક્કો મારો તમે એ તો જો યાર નુકસાન થઈ રહ્યો છે અને કાકો દાડો ખરાબ કરવા જ નહીં આવ્યો અરે ભાઈ હેડો કઈ યાર હેડું નહીં આ તો
અરે કાકા તમે મારો ધક્કો હળો ઠેલી મેલી બધું અરે લાવજો ઠેલી વાય લાવ અરે ઠેલી એ મારો ધક્કો મારો હા હું મારું તું ફટાફટ ચાલુ કરવાનું કરી યાર મારું દારૂ ખરાબ કરવા જ આવેલો લાગે છે કાકા મારે સોદું બનાવવું પડશે જલ્દી કરજી ભાઈ ફટાફટ હું કીધું ચાલુ કરી દેજે પાછો ભાઈ જલ્દી ઉડાડજે ભાઈ ઉડાડજે ડોશીએ લઈને મોકલ્યો તો રિક્ષા વાળો ઉભો માર્યો નેટ કરીને દોઢો ભાડું કાઢ્યું એક જણા 250 કહેતો હતો દોઢો ભાડું નક્કી કર્યું બજારમાં જઈને કોક લઈ આવું અટણ બટણ ડોશી ક્યાં જઈને લઈ આવજો લેવા જઈએ તો ઠેલી છે અને રિક્ષાવાળાએ મારાથી છેતરપિંડી કરીને આવી ગયો ત્યાં દોડ્યા મેં હું તૂટી ધક્કો મારે મારા પગ તૂટી જાય છે ગાડી લઈને એને આવી જાય તો ઠેલી હું તો મોય મેલી અને શું કરવાનું હવે જ્યાં કરવું પડશે